राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। आजीवन प्रत्येक व्यक्ति स्वतंत्रता ने ઈચ્છે છે, મુક્ત જીવન ઈચ્છે છે। અને આપણા બધા જ્ઞાન સભાના સભ્યોનો પણ અનુભવ છે કે આપણે આપણા પોતાના આત્માના અનુભવ માત્રથી ફક્ત મુક્તિ મળી જતી નથી। કેમ કે પોતાનો વ્યવસ્થિત અનુભવ તેલ ધારવત જ્યારે બને છે ને ત્યારે કારણ દેહના સંસ્કારો બધામાંથી બળીને ભસ્મ થાય છે। મનુષ્ય માત્ર સાથે ને સાથે પોતાના અનુભવ કર્યો હોવા છતાં વાસનાનો શિકાર બનતો રહે છે। અને આપણા બધા જ્ઞાનીઓનો અનુભવ છે આમાં। અને એના શિકાર બનીએ તો છીએ, પણ એની અસર આપણામાં દાખલ રહે છે। આપણો અનુભવ સદાય એક હરખો રહે, કારણ કે પરમાત્મા અજો નિત્યમ શાશ્વતો અયમ પુરાણો, નિત્ય છે, શાશ્વત છે અને પુરાતન છે। ન હન્યતે હન્ય માને શરીરે, એટલે કોઈ વિષયોની અસર એનામાં નથી થતી કે એ પોતે કોઈને કાંઈ અસર કરી શકતો નથી। એટલે અનુભવ એક હરખો છે, કારણ કે પરમાત્મા એક સરખો છે, આત્મા એક જ હરખો છે, એમાં વધઘટ ને વિકાર પણ આવતું નથી। અને મનુષ્ય માત્ર સભાન અવસ્થામાં હોય કે અભાન અવસ્થામાં હોય, પણ પોતે આત્માને તો અનુભવે છે। અને વધારે અજ્ઞાનતા હોય છે, વધારે વાસનાઓ હોય છે, તો એ અનુભવ ધૂંધળો હોય છે, ઝાંખો હોય છે, પણ અનુભવ તો હોય જ છે દરેકને। પણ આપણું તો જ્ઞાન સભામાં એક લક્ષ્ય છે કે પૂર્ણ જ્ઞાની તરીકે જે આપણો પોતાનો અનુભવ છે એકદમ સ્પષ્ટ અને સ્થાયી, ચિરકાળ સુધીનો એવો ને એવો રહે, એવો બને। આપણે અત્યારે અભ્યાસ કરીએ છીએ તો દરેકને ઓછો વધતો પોતપોતાનો અનુભવ થયો હશે, અને લાંબા અભ્યાસથી સત્યની ઝાંખી થઈ જાય છે આપણને। અને જેટલી વધારે અભ્યાસ રહે છે એ સમય પૂરતી સ્પષ્ટતા આપણને હોય છે, શુદ્ધ બુદ્ધ પોતાનું સ્વરૂપ દેખાય છે। પણ તેમ છતાં વાસનાઓથી વિક્ષેપ ભાવને પામી જવાય છે, આપણી પોતાની વાસનાઓ હોય તો। અને વિક્ષેપ ભાવ થાય છે, અને વાસનાઓ છે, તો આત્માના અનુભવની સ્થિરતાનો લાભ પૂરો નથી મળતો આપણને। તો એના માટે આપણે ફક્ત ને ફક્ત મનન અને નિધિ ધ્યાસન ચાલુ રાખવા જોઈએ, સતત મનન અને સતત નિધિ ધ્યાસન। અને મૂળ બીજ એ છે કે અનુભવ સ્થાયી કાયમ રહે, ગમે તે બહિર્મુખતા આવે કે બારે વ્યવહારમાં વર્તવાનું થાય તો લોકોને લાગે કે બારે વર્તે છે, પણ પોતે પોતાના અનુભવમાં સ્થિત હોય અને ન્યુટ્રલમાં બધું કામ થતું હોય। તો શ્રવણ અને મનન એ તો ચાલુ છે, નિધિ ધ્યાસન ચાલુ રાખવું જોઈએ ખાસ। તો બધા જેટલા અવરોધો આપણને દેખાય છે એ અવરોધો દૂર થઈ જશે। જો આપણે સવારમાં જાગીએ છીએ તો જાગ્યા સાથે હું વિચાર એક ઉત્પન્ન થઈ જાય છે, અને એ હું વિચાર કોને જોતો હોય છે જાગ્યા પછી? તો પોતાની ચમકને જોતો હોય છે, પોતાની દિવ્યતાને જોતો હોય છે।
ઊંઘમાંથી જાગીએ છીએ એટલે એક જાતનો પ્રકાશ જેવું દેખાય છે આપણને, સ્પષ્ટતા, શુદ્ધતા અને જેને કહેવાય કે એકદમ પ્રફુલ્લિતતા. તો હું વિચાર જે જાગે છે એ વખતે જાગ્રત અવસ્થામાં આવે છે ત્યારે પોતે પહેલાં પોતાની ચમકને જોવે છે કે આ મજા આવી ગઈ. હવે એ પોતાના આત્માને અડી અને એ ચેતના પોતે પ્રકાશિત રહેતી હોય છે. એ હું વિચાર નામની ચેતના છે, પોતાના એ ચમક જે પ્રકાશ સ્વરૂપ છે એને અડી અને પોતે ચમકીલી રહે છે એ ચેતના. અને પછી એ સમષ્ટિ ચૈતન્યમાં આવે છે, પણ એને કોઈ રૂપ નથી, એને આકાર નથી, એમાં વિચાર નથી, એમાં ભેદ નથી, એમાં દ્વૈત નથી. એની સ્થિતિ છે એ લાંબો સમય સુધી થાય ત્યારે આત્માનો અનુભવ સ્થિર બને. તો એવી અરૂપ એ સ્થિતિ છે એની. હવે એ અરૂપ સ્થિતિવાળો પ્રકાશ જે ચેતનાએ ઝીલી લીધો છે પોતે આત્માના સાનિધ્યમાં, હવે એનો એ પ્રકાશ લઈને એ પ્રકાશ અહંકારમાં પડે છે. એટલે દર્પણમાં જેમ સૂર્યના પ્રકાશ પડે છે એટલે એમાં રિફ્લેક્શન થાય છે, એવી રીતે અહંકાર ઉપર એનો પ્રકાશ જાય છે અહંકારમાં, એટલે અહીંયાથી પ્રતિબિંબિત થાય છે નવો હું. પછી એમાં હું, તું, મારું, તારું કરવું, ભાર, ભય, ભેદ, ભ્રાંતિ આ બધું એની અંદર થાય છે. એ શુદ્ધ ચેતના અહંકારમાં આવી અને પડે છે. તો આપણે તો જ્ઞાન સભાના જ્ઞાની છીએ, એવા ડફોળ નથી કે તરત ને તરત બધામાં અહંકારમાં દાખલ થવા દઈએ એ ચેતનાને. અને કાયમ દાખલ ના થવા દેવી હોય તો આપણા મજબૂતાઈની વાત છે, આપણે કેટલા સજગ છીએ એના ઉપર આધાર છે. પ્રકાશ અહંકાર પર પડે તો પણ અહંકારનું રૂપ સત્વનું હોય તો તે જ્ઞાની જ કરી શકે, પૂર્ણ જ્ઞાની જ, કે અહંકારને પણ અહંકાર તરીકે થવા ના દે ઊભો, મનને મન તરીકે ઊભું ના થવા દે, બધું સત્વ તરીકે રાખે. થાય છે શું? એ અહંકાર ઉપર એ પ્રતિબિંબિત થાય છે શુદ્ધ ચેતના, અને પછી શરીરને જગત દેખાવા લાગે છે. હું, તું, મારા, તારાની રામલીલા ચાલુ થઈ જાય છે, ભટકણ ચાલુ થઈ જાય છે. તો આ સ્વરૂપ મન થઈ જાય, અરૂપ મન હતું એ. અને આ પ્રતિબિંબિત થયેલો પ્રકાશ, એ પ્રકાશની અંદર બધા પદાર્થો દેખાવા લાગે છે. જ્યારે શરીર અને જગતનો ભાવ આવી જાય છે એટલે તરત પદાર્થોનો ભાવ ચાલુ થઈ જાય છે. એટલે પછી આંખની જ્યોતિ, કાનની જ્યોતિ ગણો, નાકની જ્યોતિ ગણો, પાંચે ઇન્દ્રિયોની જ્યોતિઓ ચાલુ થઈ જાય બળવાની. પણ જ્યોતિષામ અપી તજ્જ્યોતિ, પરમ જ્યોતિ કઈ? તો જે શુદ્ધ બુદ્ધ અવિક્રિય અને સનાતન છે, સદાય એક હરખી છે આપણી ચમક ધમક રહેવું, કે જેમાં કોઈ વિચારનું સ્પંદન નથી. અને આ સ્થિતિ આપણી બને એ મનની પેલે પારે મોજું માણવાની જે વાત કરી છે ને એ આ છે. અને મનનો ધોનારો કોઈ ધોબીડો મળી જાય અને અંદરના દ્વાર ખુલી જાય આપણા, ત્યારે આપણું દ્રષ્ટિકોણ આખો બદલાઈ જાય. મનુષ્ય તરીકેનો, જીવ તરીકેનો દ્રષ્ટિકોણ છે એ આત્મભાવમાં જતો રહે આખો દ્રષ્ટિકોણ. તો એ ચમક અને ધમક આપણી જે છે એ મૂળ છે, સદાયની છે, પણ જાગ્રત અવસ્થામાં ચેતના અનુભવી શકે એ ચમક ધમકને. એટલે શરીર અને જગત જ્યારે ચાલુ થઈ ગયું તો એ જગતમાં ભેદો ચાલુ થઈ જાય છે. એમાં ખબર પડી જાય તરત કે જગતના ભેદોનું સર્જન પહેલું થયું છે કે પહેલાં એ જગતના ભેદોનું સર્જન કરનારું અજ્ઞાન ઊભું થયું છે. તો પહેલાં આત્માને જોવાનો છે.
એટલે પાનબાઈ અને ગંગા સતીના ભજનમાં પણ કીધું છે કે આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં તો મટે. હવે આપણે પહેલાં લખ 84 મટાવવા જઈએ છીએ તો આત્માનું દર્શન થશે એવું ગણીએ છીએ, અને આત્માને ઓળખ્યા વગર લખ 84 મટતી નથી. તો પહેલું કામ એ કરવું કે પોતાને જાણવું. ભલે સ્થિતિ સ્થિર નહીં બને તરત, દરેક જ્ઞાનીને આત્માનો અનુભવ થયા પછી સ્થિરતા નથી આવતી, તો એ આપણા વાસનાઓ જે છે, આપણી માન્યતાઓ છે, જેટલું પકડાયેલું છે, જૂઠા હુંની અંદર અજ્ઞાન સાથે પકડાયેલું છે, એ બધું છૂટતું જશે. એટલે પહેલાં આત્માને જાણ્યા વગર ઈશ્વરનું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરવો ને એ અજ્ઞાન છે. કેમ કે નજરિયો જ દેહના ભાવનો બની ગયો છે. સતત પોતે આપણે દેહના ભાવમાં રમીએ છીએ, ખેલીએ છીએ, અને દાડા પસાર થાય છે, સમય પસાર થાય છે. એટલે દ્રષ્ટિકોણ હું દેહ છું, હું શરીર છું એવો બની ગયો છે. જેને પીળીઓ થયો હોય ને બધું પછી પીળું દેખાય, એમ હું દેહ છું એના ભાવથી જગત બધું દેહવાળું દેખાય છે, કે બીજા દેહો છે મારાથી નોખા છે, અને કંઈક મારા મિત્રો છે, કાં તો કોઈ મારા શત્રુઓ છે, અને આ બધી ખટાપટમાંથી આપણી ચેતના બહાર નીકળતી નથી. તો ઘણી બધી એવી માન્યતાઓ છે, કેટલાય બધા હિસાબો ચાલુ રહે છે જીવનના. સતત પોતાને વળગી રહેવાનું છે, એના બદલે બહારે દોડ ચાલુ થઈ જાય છે. કેટલી જાતના સરવાળા બાદબાકી હિસાબ ને કિતાબ ને બધું ચાલુ રહે જીવનમાં. ખટાપટ 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 કેવા થાય છે. પોતાને છોડવો નથી, એ વાતને મુખ્ય લક્ષ્ય રાખવાની છે. કાં તો પછી બીજામાં પડે, પેલું બીજ ઊભું થયું કે પેલું વૃક્ષ થયું. લો, એ જવાબોની શું જરૂર છે? પોતે પોતાને જાણો એટલે બધું જણાઈ જશે એમાં. આ ઝાડ પહેલાં ઉત્પન્ન થયું કે એની અંદર લીંબોળી પહેલાં ઉત્પન્ન થઈ લીમડાની? તો એ બધું માયિક છે. પ્રકૃતિનું પ્રકૃતિમાં કાર્ય થઈ ગયું છે. પરમ બીજ પહેલો પરમાત્મા પોતે બન્યો છે. પહેલાં 2 બીબા બન્યા, એમાં પુરુષ અને સ્ત્રી. તો બંનેની શરૂઆત ઈશ્વરથી થઈ છે, ઈશ્વરે કરેલી છે. અને બંનેની રમતથી આખી જગત ઊભું થયું છે. પાણી અને વાણીની આખી દુનિયા ઊભી થઈ ગયેલી છે. ઘણી જાતના હિસાબ કિતાબોમાં જીવન ચાલે છે. આપણે આપણા હુંને મુખ્ય પકડી રાખતા નથી. મહાપુરુષો પાસે જઈએ છીએ, આદરભાવ કરીએ છીએ, દેવીઓ પાસે મંદિરોમાં જઈએ છીએ, દંડવત સાષ્ટાંગ પ્રણામ પણ કરીએ છીએ, પણ બધું પોતાને છોડીને કરીએ છીએ. નમસ્કાર એનો મતલબ એ છે કે આત્મસમર્પણ. મેં મારી જાતને સોંપી દીધી, પૂર્ણ શરણાગતિ, એનું નામ નમસ્કાર છે. અને સાધન હતું, સાધન છે, જરૂરી છે. સત્વભાવમાં દાખલ થવા માટે, અહંકારને મોળો કરવા માટે, જગતને મોળું કરવા માટે આપણે નમસ્કાર બધે કરીએ છીએ. પણ નમસ્કાર કરવામાં દરેકની દ્રષ્ટિ આપણે જોઈએ તો ખબર પડે. અરે માને બાપને નમસ્કાર કરવાના હોય છે, ગુરુઓને કરવાના હોય છે, પણ એક પોતાની અંદર એક ભાવ હોય છે કે હું કંઈક સારો છું અને સારું આપણે જીવન જીવવું જોઈએ. તો સારી વાત છે. પણ એવું લાગે કે જ્યાં સુધી પોતાના આત્માનું સમર્પણ નથી ત્યાં સુધી નમસ્કાર કરતા હોય તો આપણે દેવોને પાસે જઈને કહેતા હોઈએ ને, નમસ્કાર કરતા હોઈએ તો દેવોને છેતરતા હોય એવું લાગે. મહાપુરુષો પાસે જઈને નમસ્કાર કરતા હોઈએ તો ઉપરથી બધું થાય છે, યંત્રની જેમ નમસ્કારો થાય છે. એટલે એક છેતરપિંડી કરીએ છીએ આપણે આપણી જાતથી, અને દેવોને છેતરવા નીકળ્યા નમસ્કારો કરીને. એટલે સારું નમસ્કારો કરે એટલે જેણે વધારે પાપો કરે હોય એની અંદર દબાઈ જાય. આ તો માણસ સારો છે, મોટા મોટા નમે છે, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે, અંદર પાપો કરે છે, એ દબાવવા માટે નમસ્કાર કરે છે બધા. પણ ઈશ્વર એવો છેતરાય એવો નથી.
માન્યતા આપણી એવી હોય કે આપણે નમસ્કાર કરીએ છીએ એટલે મહાપુરુષો કે ઈશ્વર બધા સ્વીકાર કરી લે છે, અને એમનું એમ માન્યતાની અંદર જેમ છે એમ જીવવાનું સ્વતંત્રતા એની ટકી રહે છે, ને આગળ વધવાનો કોઈ પ્રયત્ન થતો નથી. તો મુખ્ય વાત એ છે કે નમસ્કાર કરીએ તો પણ અંદરની પોતાની સ્વચ્છતા, મનની સ્વચ્છતા હોવી જોઈએ. એવી મનને એકદમ શુદ્ધ ભાવ અને સમર્પણ ભાવ રાખીને કરવાના બદલે આપણે ઘૂંટણીએ પડીએ, સાષ્ટાંગ પ્રણામ કરીએ, તો આ બધા અભિનયો જેમ નેતાઓ કરે છે એમ આપણા ખોટા જીવનને ઢાંકવા માટે અંદર પ્રેમ ના હોય પણ ખુશામતના ભાવથી નમે. નમસ્કાર એટલે સમર્પણ છે પૂરેપૂરું. તો મારી એ કહેવાની વાત છે કે કેટલાય સરવાળા બાદ બાકીમાં જીવન પસાર થાય છે. આપણે આપણા પોતાને પકડી રાખતા નથી. આપણે પોતાને જાણવાના બદલે, આત્માના જાણવાના બદલે બીજું બધું જાણવામાં આખું જીવન જતું રહે છે. અને પોતાને જાણવો કેવી રીતે, એ તો અઘરું કામ છે. આ ભ્રાંતિ એક પહેરી ગયેલી છે પોતાના માટેની, પણ હકીકતમાં બ્રહ્મ વિદ્યા આપનોતી પરમ, પરમમાં પરમ વિદ્યા છે એ આત્માને જાણવાની વિદ્યા છે, અને એને સૌથી સરળમાં સરળ એ વિદ્યા છે બધી વિદ્યાઓમાં. કેમ કે બીજી બધી વિદ્યામાં આપણે વિદ્યા પ્રાપ્ત કરનારા સજગ રહીએ તો થાય, સામે વિદ્યા આપનારો હોય તો લેવાય, અને વિદ્યાના ફળને બરોબર ચાખવાનું હોય તો જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય આ 3 જણની જરૂર પડે છે બીજી બધી વિદ્યાઓમાં. અને પોતાને જાણવામાં કાંઈની જરૂર નથી, પોતે જ છીએ હાજરા હાજર સાક્ષાત. અને એ આપણે પોતાનું હોવું છે એ આત્મા છે, બીજું કંઈ એના વગર, એના જેવી બીજી કોઈ વિદ્યા સરળ અને સારી ને સાચી નથી. અને અંદર એવો ભય પહેરી ગયેલો હોય છે આપણને કે આત્માનું જ્ઞાન કરવું કેવી રીતે, કરવું કેવી રીતે. જરૂરી આપણને એટલું લાગવું જોઈએ કે ફક્ત હું કોણ છું, તો એનો જવાબ છે કે મારા સિવાય બીજું કાંઈ છે નહીં, તો ગોતનારો હું કોણ? ખોટો. એટલે કેટલાય આશ્રમો ચાલે છે, સંપ્રદાયો ચાલે છે, મત મતાંતરો ચાલે છે, સેવા કાર્યો ચાલે છે, પણ એમાંથી હું ખોવાઈ ગયેલો છે. પોતાને શોધ્યા વગર બીજું બધું ચાલે છે, એટલે બધી ખટપટો ઊભી થાય છે, ઝઘડાઓ ઊભા થાય છે, મારું મહત્વતા ઓછી છે, રિહાવાનું ચાલુ થાય છે, મનાવવાનું ચાલુ થાય છે. કેમ કે પોતે પોતાને જોતો નથી અને દાવા કરે છે કે હું મને જ જોઉં છું, બીજો કોઈ મને મારા સિવાય દેખાતો જ નથી, એવા દાવા છે બધાના. સારા સારા મકાન બનાવીએ, મોટા મોટા આશ્રમો ઊભા થઈએ કરીએ, અને મતભેદો બધા ચાલુ રહે છે. કેમ કે વચ્ચેથી હું ખસી ગયેલો છે, આત્મા ખસી ગયેલો છે. અને પછી પોતે સારું, પોતાને સાચો સત્ય માનતો એને ઉદ્વેગ થાય છે કે ઓહો મારું તો માન ના હટવાનું, મારે આમ કહેવાનું હતું કેમ કહેવા ના દીધું, મારે આ રહી ગયું. આ બધી અજ્ઞાનની નિશાનીઓ છે. મારે આમ કરવાનું હતું ને આમ કેમ થયું, આ પ્રશ્ન વ્યવહારમાં રહે છે, પતિ પત્નીના રહે છે, નોકર અને માલિકના રહે છે, અને સાધકોના, જ્ઞાનીઓના રહે છે કે મારે આમ કરવાનું હતું ને કેમ ના કરવા દીધું. સ્વતંત્રતા બધાને જોવે છે, પણ ક્યાંય એવો ભાવ હોતો નથી કે બીજું કાંઈ છે જ નહીં, બીજો કોઈ છે નહીં, અને બીજે કાંઈ નથી, જેમાં દેશ નથી, કાળ નથી, પરિસ્થિતિ નથી, છતાં બીજું છે એવું માની અને ખટપટ ચાલુ રહે છે. જે કાંઈ જગત ચાલે છે એમાં વ્યક્તિ કોઈ ચલાવતો નથી. અહીંયા વ્યક્તિ છે જ નહીં આખા જગતનો ચાલક, ઈશ્વરી ચાલે છે આખું જગત. એટલે ઈશ્વરની પોતાની એક યોજના છે, તે મુજબનું બધું બની રહેલું છે. આપણે એવું માનીએ છીએ કે મારા કારણે જ્ઞાની થઈ જાય છે બધા, કહો તો હું નડ્યો એટલે બીજા અજ્ઞાની રહી ગયા. પોતે પોતાને છોડ્યો એટલે સાવધાની હટી તો દુર્ઘટના ઘટી, આવું થાય છે.
અને પછી ચિંતા કરીએ છીએ જે કાંઈ બને છે એના માટે. તો બધી ઈશ્વરની યોજના મુજબ બધું ચાલી રહ્યું છે, બધું બની રહ્યું છે, અને કોઈએ જે બને છે એની કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. કોઈ વગર કાંઈ ઊભું નથી રહેતું, અને કોઈના કારણે બધું કાંઈ ઉભરાઈ નથી જતું. ઘણી બધી માન્યતાઓમાંથી આપણે વિક્ષેપ ભાવને પામીએ છીએ, આપણે પોતાને છોડી દઈએ છીએ. ઘણી વખત કોઈ પ્રશ્ન પૂછે કે પુનર્જન્મમાં તો બાપા તમે તો ત્રિકાળ જ્ઞાની જેવા છો ને બધું જ્ઞાન છે ને પહેલોનો જન્મ અમારો કેવો હતો એ કહો. તો હવે આ ખટપટો વધારવા માટે મહાપુરુષો છે, ફરીથી શરીરનો ભાવ ઊભો રાખવાનો. આ જ સાચું, એનો જવાબ આ જ છે, તમે ઊભા રહો મને કહેવા દો. આ બધી ખટપટો છે. અરે બે મહાપુરુષો મળે અને મળવા સાથે જ્યારે આત્માનો પોતાનો સાષ્ટાંગ દંડવત થતા હોય ત્યારે બંને મૌન થઈ જાય. અને બંને મૌન થઈ જાય અને 5-10 મિનિટ બંને મૌન રહે ને તો એની અંદર બધું આખું ઘણી બધી વાતો આવી જાય મૌનમાં. જે કંઈ પ્રાપ્ત કરવાનું છે, જે કંઈ છે કે જે કંઈ પકડાનું છે, ઘણી બધી વાતો આવી જાય. એટલે સમુદ્રમાં મળ્યાથી નદીનો પ્રવાહ બંધ થઈ જાય ને પછી નદીનું નોખું અસ્તિત્વ રહેતું નથી. એમ આપણે આપણામાં વિલીન થઈ ગયા. આપણે આત્માને જાણીએ છીએ દરેક, પણ વિલીન થતા નથી આપણા પોતે આત્મામાં. ગતિ શૂન્યતા આવવી જોઈએ, મૌન આવવું જોઈએ, પરમ શાંતિ ઘટવી જોઈએ. એના બદલે જીવનમાં ખટાપટમાંથી બહાર નીકળતા નથી, અને આ હું, આ મારું, આ તારું, એવા રોજે રોજ રમકડા રમે રાખીએ છીએ, હું તું મારા તારા. કોઈને વળી ગર્વ વધી જાય કે મારું મહત્વ વધારે છે, કોઈને ગર્વ ઘટી જાય છે કે મારું મહત્વ કાંઈ નથી. કોઈને વિરોધ થાય, કોઈને નિરાશા આવે. આ તો થોડું રાજકારણની રમત લઈને બેઠા છીએ આપણે કાંઈ. આ એક આત્માનો પોતાનો માર્ગ છે. આ મારા મત મુજબ થવું જોઈએ. અરે ઘણી વખત કોઈ પ્રશ્ન કરે છે કે બાપા અમારે તો બહુ આત્માના જ્ઞાનમાં સદાય તમારી હાથે રહેવું છે, પણ થોડી જવાબદારી છે, ગુજરાન ચલાવવાનું કાઠું છે, અને તોય અમે તો જે 5,000ના બદલે 2,000માં પૂરું કરી નાખીએ છીએ, જીવન ચાલે છે. તો હવે આને શું કહેવાની? જીવન જીવવા માટે કરીને અમારે ગુજરાન ચલાવવાની ફિકર છે. અરે ભાઈ, માણસને જીવવા માટે કશાયની જરૂર નથી, અને કોઈને જીવવા માટે કશાયની જરૂર નથી. બધી ઈશ્વરે વ્યવસ્થા કરી રાખેલી છે. જુઓ તમે, પંખીઓ, પ્રાણીઓ બધાય. અને કાંઈ જરૂર નથી એવું મુખ્ય સમજીએ ને તો સુખપૂર્વક જીવી શકાય, સારી રીતે આયોજનો થાય, ન્યુટ્રલ ભાવમાં રહી, સહજ ભાવમાં બધું થાય જાય. પણ સતત ભાવ જ પકડી રાખ્યો છે. બહાર લાગે છે અમારે જીવવું છે ને અમારે રોજી રોટીનું આટલું આમ કમાવવું પડશે, બધું મળી રહેશે. તો આપણે પોતાની વફાદારીમાં રહીએ, પોતાની ભૂમિકામાં રહીએ, તો એટલે ઘણી બધી ખટપટો છે. આજે ખટપટોનો આ વિષય ખાસ કાઢ્યો છે. જગત મનના ઉત્પન્ન થયા પછી પેદા થાય છે, અને મન ઉત્પન્ન થાય છે ને એ સહજ પ્રક્રિયા છે અજ્ઞાનની, અવિદ્યાની. ઊંઘમાં ક્યાં મન હતું? તો ઊંઘમાં મન નહોતું એટલે આપણે શાંતિ હતી. પણ બીજો પ્રશ્ન ના થાય કે બીજાઓ જાગતા હતા એમને તો મન હતા ને, તો મન નથી એવું કેવી રીતે કહેવું? આપણું મન શાંત થઈ ગયું હતું ઊંઘમાં, પણ લાખો લોકો જાગતા હતા, એ તો ખટપટ એમની ચાલુ હતી. તો પછી શું સાબિત કર્યું આપણે? આ જગત ઊભું કર્યું તો એ ઈશ્વરી સમષ્ટિ મન થયું ને એમાં. તો સમષ્ટિ મનની રચના છે તો વળી મિથ્યા કેવી રીતે કહેવું? જગત સ્વપ્ન જેવું છે એ માનવું કેવી રીતે? તો પછી તો જગત આપણને કહે છે કે હું છું એમ, અને જગત છે એવું કહેનારો કોણ છે? એને ગોતો ને. મુખ્ય ચોર અંદર પહેરી ગયો છે, આખા જીવનને ચોરી લીધું, આત્માને ચોરી લીધો છે, એને પકડીને ફાંસી આલવાની છે.
તો એક વ્યક્તિને સ્વપ્ન આવ્યું. હવે શું છે, ભગવાન આપણે પોતાને જોતા નથી, એના કારણે જગત દેખાય છે, અને પોતાને જોઈએ છીએ ત્યારે જગત નથી દેખાતું. પોતાને ભૂલી જતા જગતમાં બંધાયેલા હોય છીએ ને એવો ભાર થાય છે. પોતાને આપણે ભૂલી જઈએ છીએ ને એટલે. તો એક માણસને સપનું આવ્યું. સપનામાં એને દેહ શાંત થઈ ગયેલા હતા, એમના પિતાજી આવ્યા સપનામાં. પછી એના બીજા 2-3 ભાઈઓ આવ્યા કે જે નહોતા અત્યારે, પોતે વાસ્તવિકતા નહોતા, હુઈ ગયો હતો, એકલો જ હતો, ફક્કડ હતો એ. અને એને સપનું આવ્યું. તો એના બાપને જોયો, એના બીજા 2-3 ભાઈઓને જોયા. હવે એ બાપાએ પોતાની સંપત્તિ વેચી સપનામાં. તો સંપત્તિ વેચી એમાં ઝઘડો થયો, અને ઝઘડો થતાં બીજા ભાઈઓએ એના ઉપર હુમલો કર્યો, એટલે માર્યો એને. એ ડરીને જાગી ગયો. એ વખતે જાગ્યો એટલે જોયું કે ભાઈએ નથી, બાપે નથી, કોઈ નથી. અને બાપે ઘણા વખત પહેલાં ગુજરી ગયેલા હતા, અને ભાઈઓ કોઈ હતા નહીં. પણ એને જાગ્યા પછી સંતોષ એક થયો. શું થયો કે આ મારી સંપત્તિ બધાએ લઈ જતા હતા, એને બદલે મને મારનારો હવે કોઈ નથી. એટલે ભયના ઠેકાણે એને સંતોષ આવ્યો. તો આ રીતે આપણે આપણા આત્માને જોઈએ છીએ ને એટલે જગત નથી, ત્યાં ભય નથી, સંતોષ આવે છે. પોતાનામાં જાગ્યા, પોતે દેહમાં સવારમાં જાગ્યો છે ત્યારે સપનાનો ભય ગયો, અને આત્મામાં જાગશું એટલે જગતનો ભય જતો રહે, આખો ખતમ થઈ જાય. મૂળ વાત એ છે કે આપણે આપણને છોડવા નહીં, અને બીજું પેસવા ના દેવું, એની સજગતા દક્ષતા દાખલ કરવાની. ઘણી બધી ભવાટવીમાં આપણે પડીએ છીએ, ધ્યાનમાં બેસીએ ત્યારે હજુ નક્કી નથી કરી શક્યા કે 2 ભમરા 2 આંખોના વચ્ચે આજ્ઞાચક્રમ ભગવાન આવીને 2 છે કે નથી બેહતો, એમાં પડ્યા છીએ. એટલે અભાનતામાં બધું ચાલે છે. જીવ થોડી થોડી ગતિ કરતો હોય, પણ આવો તો કેટલા જન્મારે નિવડો નહીં આવે. પોતે હુંના હોવા વિશે સભાન છે કે નહીં એ જોવાનું છે. એને છોડીને આપણે ચારે બાજુ ગમે એટલો ભગવાનને ગોતશું ને, ગમે એટલી ક્રિયાઓ કરશું, એટલે તો પણ નહીં મેળાવે. અને એટલે તો કેવલ્ય ઉપનિષદમાં કીધું છે કે ન ત્યાગે ન પ્રજયા ન ધને ન. બધું ત્યાગવાથી કે બધાનો સંપત્તિનો ઉપયોગ કરવાથી, સજ્જનોનો ઉપયોગ કરવાથી કે પછી ધનથી અમૃત તત્વ મળશે નહીં. હવે 2 ભમરાની વચ્ચે આપણે સ્થિર થઈ અને મનને રાખીએ છીએ તો એનાથી લાભ શું છે? 2 ભ્રમરની વચ્ચે પરમાત્મા અહીંયા બેઠો છે અથવા દીવો કરીને બેઠો છે, તો આ જ મોટી પહેલાં પેલી મૂર્ખામી છે. જે વ્યાપક છે, અવિનાશી છે, સચરાચરમાં છે, બધે છે, બધા રૂપે છે, અને એના બદલે આપણે કાં તો મંદિરમાં બેહાડી દીધો, કાં તો કપાળમાં બેહાડી દીધો છે, કાં તો અંદર હૃદયમાં પ્રકાશ જોઈએ છે. એકાગ્રતા બનાવવા માટે ભલે ગમે પ્રવૃત્તિ આપણે માનીએ, કરીએ, સ્વીકારીએ, મનને શાંત કરવા માટે. મન અનેક વૃત્તિઓમાં વિખરાઈ જાય છે, અનેક માન્યતાઓમાં જતું રહે છે. એના બદલે એક જગ્યાએ સ્થિર થાય તો સારી વાત છે. પણ છેલ્લે કો અહમ, હું કોણ, હું ક્યાં છું, કેવડો છું, 5.5 ફૂટમાં છું કે ખાલી એકલા કપાળમાં આવીને બેઠો છું, કપાળમાંથી નીકળીને બહાર આકાશ જેવડો થયો છું, હું આત્મા. એટલે આત્માના અનુભવનું શ્રેષ્ઠ સાધન છે આ કે હું કોણ એની તપાસ કરવી. અને અત્યારનું મન છે એને મુશ્કેલ લાગે છે, કારણ કે મન બની ગયું છે. તો મનને મુશ્કેલ લાગે છે તો એ જ મનથી આને પહેલાં દૂર કરવાનું છે. અને એ મનથી દૂર ક્યારે થાય કે મનને બોધ થાય અને મન હાથ અદ્ધર કરી દે. ઓમ શાંતિ 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 3 વખત કરીએ છીએ તો હાથ અદ્ધર કરીએ છીએ, એનો મતલબ શું કે સરેન્ડર થઈ ગયા.
મશીન ગન લઈને સામે કોઈ ઊભો હોય તો 50 બંદૂકોવાળા હાથ મૂકી દે, નીચે હાથ અદ્ધર કરી દે કે ભાઈ અમે શરણાગતિ સ્વીકારી. એમ મન શરણાગતિ સ્વીકારી લે પોતાનું. પણ કેટલી જાતના પ્રશ્નોમાં આપણે હજુ અટવાયેલા છીએ. આ ખોરાક ખાઈએ, આટલો ઉપવાસ કરીએ તો આ બધું જરૂરી છે. મન દખલ ના કરે એટલા માટે એને શાંત કરવા માટે ઘણા બધા અભ્યાસ છે. અને નિધિધ્યાસન છે એ મનની એક શુદ્ધ અને શ્રેષ્ઠ એકાગ્રતા હોય ત્યારે નિધિધ્યાસન થઈ શકે છે. તો પોતાનામાંથી શરીર ઉત્પન્ન થઈ ગયું છે, ઉત્પન્ન થાય છે એવી રીતે ઈચ્છા પણ પોતાનામાંથી ઉત્પન્ન થઈ છે અને થાય છે. હવે જુઓ, જોતા રહો કે પોતે કોણ છે અને ઈચ્છાઓ શું છે, અને ઈચ્છાઓ ક્યાંય લઈ જાય છે મને ભેગો દોરીને, બીજામાં ક્યાંય ફસાવે છે કે હું એમને એમ છું, અલિપ્ત રહું છું. આ બળની જરૂર પડે છે. એટલે પોતે પોતાનો મિત્ર છે અને પોતે પોતાનો શત્રુ છે. બધાની અસરમાં આપણે આવી જઈએ છીએ અને પોતાની યાત્રાને સુદૃઢ કરી શકતા નથી. વાસ્તવિકતામાં પરમાત્માને ગોતવો છે તો આપણી ચેતના પરમાત્મા છે, પરમાત્મા રૂપે રે, હું ભગવાન છું એવું અંદરથી માન્યતા હોય તો તરત જ એક વાત આવશે કે મારાથી બીજું નોખું કાંઈ નથી. હું શરીર છું એ માન્યતા ભરેલી છે એટલે મારાથી બધું નોખું છે અને મને દુઃખી કરે છે. જ્યારે હું પોતે સાક્ષાત જેને ગોતું એ હું પોતે છું તો મારાથી નોખું કંઈ રહેશે નહીં, કારણ કે એમાં કોઈ પરમાત્મામાં ઇન્દ્રિયો નથી, શરીર નથી, અલગ જાતના અનુભવો નથી. આ તો સવારમાં ઉઠેલી જે ચેતના છે, શુદ્ધ બુદ્ધ હતી, એવો જેવો અહમ વિચાર સીધો શરીરમાં દાખલ થાય છે, ચિત્તમાં દાખલ થાય છે, અંતઃકરણમાં દાખલ થાય છે, ત્યાંથી રમત બધી બદલાઈ જાય છે. તો મારાથી અલગ કોઈ નથી અને જેમાં જ્ઞાન ઉત્પન્ન થાય છે તે મારામાંથી જ થાય છે અને હું પોતે જ્ઞાન છું. મારે જેની સાથે વાત કરવી છે તો એમાં વાત કરનાર હું નોખો છું અને સામે કોઈની સાથે વાત કરવી છે એ બીજો નથી. અને જો હું સામાન્ય બીજાઓની જેમ સામાન્ય અબૂધ હોઉં, હું પરમાત્મા ના હોઉં તો મને બીજું દેખાશે, મને સારું દેખાશે, મને નબળું દેખાશે. હું પરમાત્મા સ્વરૂપે છું અને બીજો નથી તો મારામાં બીજું ક્યાં છે? પછી નોખો વ્યવહારે ક્યાં છે? ઘણી બધી માન્યતાઓમાં ફસાયેલી આપણી ચેતના છે. ઘણી વખત મને એમ થતું 10 વર્ષ પહેલાં કે મારું તો આ ગાંજેરી હોય છે, ગંજા પીવે છે અને મસ્તીમાં રહે છે, નલે ગિરનારી કરીને કોઈ દુનિયાની કાંઈ પડી હોતી નથી, તો મનની શાંતિ મળે એટલા માટે ગાંજો પીવો જોઈએ નહીં. આવી મને પણ એક અંદરથી પ્રશ્ન ઊભો થયેલો હતો. પછી એવો વિચાર થયો કે પીનારા હોય છે એ ગાંજાને અસરમાં હોય છે ત્યાં સુધી આનંદ એમને ખૂબ હોય છે, અને એમનો આનંદ એવો હોય છે કે આપણને એમ થઈ જાય કે આપણે ગાંજો પીવા ચાલુ કરી દઈએ. અરે મોટેથી બોલે આનંદ આનંદ, મોજ ફકીરી, અહમ ગિરનારી. પણ નશામાં હોય ત્યારે હોય છે, જ્યારે આપણે તો વગર ગાંજે કાયમ નશામાં રહીએ તો કાયમ આનંદ નથી, એનાથી મોજ ફકીરી છે. હવે આપણે પોતાને ભૂલી જઈએ છીએ ને આનંદ ગાંજાથી આવે છે, આનંદ વસ્તુથી આવે છે, આનંદ ટ્રસ્ટી બનાતો આવે છે, આનંદ વક્તા બનવાથી આવે છે. તો એ આનંદ છે એ ટકે નહીં, રહે નહીં, અને અખંડ આનંદની પ્રાપ્તિ માટે સભાનતાથી, પોતાનામાં સભાનતા અને જગતમાં અભાનતા. જગતમાં અત્યારે જગતમાં સભાનતા થઈ ગઈ છે, પોતાનામાં અભાનતા થઈ છે. તો જુઓ, આપણે પોતાનામાં સભાનતા અને જગતમાં અભાનતા કરી અને જુઓ કે ક્યાં સુધી પોતાની નિત્ય શુદ્ધ બુદ્ધ અવિક્રિય અને સનાતન જે સ્થિતિ છે એવી નથી બનતી. નડે છે વાસનાઓ તો હું કોણ છું? વ્યક્તિ છું કે વાસના હું પડું? તરત નિવેડો આવશે. સચ્ચિદાનંદ ભગવાનની જય.